હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ નથી થયું અત્યારે, ગુડ નાઇટ છે. જો અમે આવી ગયા છીએ ચોટીલા હી અને અમારે જવાનું છે દ્વારકા. તો બધા હી અને આગળ ગાડી રાખી દીધી. ચોટીલા આવી ગયા, ચોટીલાથી નીકળી ગયા હી બધા જઈ છીએ. જો આ સાઈડ ઓહો, અને હરેશભાઈ ડ્રાઇવિંગ કરવાના છે અને ગોઠવાઈ દેવાના ભલે ધીમું હોય પણ વ્યવસ્થિત. અમે હે ને અત્યારે ફ્યુલ અપ કરાવી લીધું કે ગેસ. આ સાઈડ જો હરેશભાઈ ડ્રાઇવિંગ કરવાના છે. કારિયા કેમ છો? પાણી બાની પી લીધું? હરેશભાઈ હમણાં બધાયના પાસમ કરી નાખે. જો આ સાઈડ મુના કાકા અને અમે લઈ લીધું મસ્ત મજાનું નાળિયેર. હું ખાતા જઈ જો આ સાઈડ કોને શું તો કઈ બિલ ફાડ્યું? ગેસ ફરે એક ગાડીમાં ફરાઈ ગયો અને બીજી પર હતી, 2 ગાડી ટોટલ. તો જઈએ. તો ટોલ ગેટ આવ્યું, હમણાં ભરાઈ દઈ ટોલ ગેટ થોડું. આવ્યો એટલે પણ કીધું કાંઈ કરવું નથી તો ખાલી હાથ પગ મોટા. હે ગાઈસ, મોર્નિંગ થઈ ગઈ છે આપણી દ્વારકા. અંદર મસ્ત મજાનો એક રૂમ રાખી લીધો તો. જો આ સાઈડ આપણો આ કંઈક પ્રકારનો રૂમ હતો. અંદર હતા ગાદલા ને એ પંખો ને બસ નાઈ લીધું મસ્ત મજાનું. 6:30 થયા. મસ્ત મજાનો આનંદ આવે. જો બહાર કેટલો બધો ઓહો જો. અને અત્યારે વેધર છે ને બહુ મસ્ત. તો અંદર જઈ અને હજી ઓલા બધા પીતા છે એને જે ગળી અને નવરાય નાઈ લીધેલા. આપણે તૈયાર થઈ ગયા. મુના કાકા ક્યારના રખડાવી ગઈ. તો જો નાઇટમાં આવ્યા અમે લગભગ કેટલા 5 વાગે પહોંચ્યા અહીંયા. તો અત્યારે 6:30 જેવું થયું. 1.5 કલાકનો રેસ્ટ કર્યો. પછી વારાફરતી કંઈક નાઈ લે એટલે બધાનો વારો આવી જાય. પછી મસ્ત મજાના દર્શન કરવું હોય મંદિર તરફ. તો જો આ સાઈડ પૂછતા છે યાર. અમે ત્યાં રોકાણ હતા ને એ હોટલના ધાબા ઉપર આવી ગયા. 6 ફ્લોર ઉપર નીચે ગાડીઓ છે અને મસ્ત મજાના સામે જ મંદિર છે. જો જય દ્વારકાધીશ. જો આ જમીન માર્યું મસ્ત મજાની ધજા છે. જો અહીં કણે મંદિર છે એટલે વોકિંગ ડિસ્ટન્સમાં છે મંદિર. મસ્ત મજાનો બહાર આવે છે, પવન આવે છે એવો જોરદાર મજા આવે. જે કઈ વ્યૂ આવે છે જોરદાર અને મસ્ત મજાનો પવન આવે છે. હા હા હા, જોરદાર. અને મંદિરે સામે જ છે. જો 52 ગજાના દર્શન થાય. અહીંથી દર્શન કરી લઈએ. હમણાં ત્યાં જ જવાનું કે મંદિરે દર્શન કરો. અને આ સાઈડથી જો જોરદાર છે, ખુલ્લો પાઠ છે. પાછળ લગભગ દરિયો એ સાઈડ અને આ સાઈડ બધા છે ને હોટલનું રેસિડેન્સ અને આ જો પ્રવાસવાળા વોકિંગ ડિસ્ટન્સમાં જ છે. હમણાં ને આ બધા તૈયાર થાય એટલે જવાનું છે. એટલે 6:30-7 જેવું થવા આવ્યું. સુરત દાદા હજી સુરત પણ મૂકે. આ સાઈડ જો કંઈક હોટલ બોટલ બનતું હોય. આ સાઈડ દ્વારકાધીશનું મંદિર, આ સાઈડ રૂકમણી માતાજીનું મંદિર છે લગભગ. આઈ થિંક પાકી તો કંઈ ખબર નથી. હમણાં કાકાને જાગે ને ત્યાર પછી પૂછી લઈએ. જો અહીંયા જમીન માર્યું ને બસ ત્યાં મંદિર છે એક મસ્ત એવું. એટલે લગભગ હોઈ શકે એવું. આપણને હજી કાંઈ ખબર નથી. હમણાં પાકું કરી લઈએ, જોઈએ. અને એક કાકા તો ઓલરેડી ત્યાં સવારના પૂગી ગયા, મુના કાકા. એ લગભગ આજ કલાક પહેલાં ના આવી ગયા. અને આ સાઈડ જો વાવ યાર, મજા આવી ગઈ. મસ્ત મજાના સુરત દાદા ઉઠી ગયા છે અને કોઈ નથી આવતું. આપણે એકલા રવાના થઈ ગયા છીએ. ત્યાં છે મુના કાકા, તો એમની સાથે ઘડીક ફરીએ. કારણ કે આ બધા તો હજી સુવામાં પડ્યા છે અને આપણે પહોંચી જઈએ મંદિરે. અત્યારે આપણે આવી ગયા છીએ મસ્ત મજાના અંદર. ગેટ પાછળ મારી પાછળ જોઈ શકે એ ગેટ છે અને હજી થોડુંક અંદર ચાલીને જવાનું છે. તો અંદર જઈએ. કાકા ત્યાં છે તો ચાલો જઈએ. અમે આવી ગયા છીએ દ્વારકાના મંદિરની પરિસરની અંદર. એટલે કે બહાર હજી આ સાઈડથી દેખાય છે રહ્યો બતાવું. જો જન્માષ્ટમીના કારણે હે ને બધે સોંગ જ વાગે છે એટલે દ્વારકાધીશની મંદિર જો. અને અમે રખડી ઘડી. મુના કાકા જો અત્યારે હે ને લોકલ માર્કેટ એક્સપ્લોર કરવા નીકળી ગયા છીએ. આ સાઈડ જો સુદા ઓલો જે ગોમતી ઘાટ રહ્યો તે સાઈડ જઈએ છીએ.
તો અત્યારે ઘણી બધી ભીડ છે.